નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો આ જે વિડીયો છે એ વિડીયોમાં પરીક્ષા આપવાની જે પદ્ધતિ છે એના વિશે આપણે વાત કરીશું. જે MCQ પ્રકારની પરીક્ષા છે એ બે રીતે લેવાતી હોય છે, કોમ્પ્યુટર બેઝડ અને ઓફલાઈન પરીક્ષા. તાજેતરમાં કેટલાક વિદ્યાર્થીઓએ આ જે પરીક્ષા છે કોમ્પ્યુટર બેઝડ પરીક્ષા અંગે એમનો વિરોધ નોંધાવ્યો છે. જોઈએ આ વિરોધ પાછળ કયા કારણો જવાબદાર છે અને શા માટે વિદ્યાર્થીઓ આ કોમ્પ્યુટર બેઝડ એક્ઝામનો વિરોધ કરી રહ્યા છે તેના વિશેની વિગતો હવે આપણે જોઈશું. જોઈએ વિગતો. હા, હવે MCQ પરીક્ષા છે એ બે રીતે લેવાતી હોય છે. કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે CBRT પ્રમાણે, જેમાં કોમ્પ્યુટર ઉપર ઓનલાઈન પરીક્ષા આપવામાં આવે છે. બીજી પરીક્ષા છે એ ઓફલાઈન પદ્ધતિ, જેમાં બધા જ વિદ્યાર્થીઓ એકી સાથે એ પોતે પરીક્ષા આપે છે. હવે તાજેતરમાં વિદ્યાર્થીઓ છે એ CBRT પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને CCEની જે પરીક્ષા લેવાની છે એ પરીક્ષાનો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરવા પાછળ કયા કારણો છે અને કઈ બાબતો જોડાયેલી છે, જોઈએ એને લગતી વિગતો જોઈએ આપણે. હા, હવે અગાઉની જે પરીક્ષાનો જે અનુભવ છે, અગત્યની બાબત એ છે કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. અનુભવમાંથી કંઈક શીખવું જોઈએ. અગાઉની CCEની પરીક્ષાનો વિદ્યાર્થીઓનો અનુભવ છે એ નેગેટિવ રહ્યો છે. જો આ નેગેટિવ અનુભવ હોય તો પછી એમાં કંઈક સુધારો કરવો જોઈએ અથવા તો એ બદલવો જોઈએ. ગયા વખતે શું થયું હતું જોઈએ. આખી જે પરીક્ષા છે 1 એપ્રિલથી 20 મે સુધી લેવાઈ, એટલે કે ખાસી લાંબી એવી પરીક્ષા ત્યાં ચાલે. 19 દિવસમાં 71 શિફ્ટમાં પરીક્ષા લેવાઈ. 71 શિફ્ટમાં એટલે કે 71 અલગ અલગ પેપરો વિદ્યાર્થીઓને આપવા પડે, જેનો જે શિફ્ટમાં નંબર આવે તે. હવે એમાં કઈ સમસ્યા ઊભી થઈ છે, તો પહેલી બાબત તો વિદ્યાર્થીઓની ફરિયાદ નોર્મલાઇઝેશન અંગેની છે અને એમની એવી રજૂઆત છે કે આને લીધે 2 થી 37 ગુણ જેટલો તફાવત ફાઇનલમાં વિદ્યાર્થીઓનો આવે છે. એટલે કે નોર્મલાઇઝેશનને પરિણામે વિદ્યાર્થીઓનું જે રિઝલ્ટ છે એ ખાસું એવું ઊંચું નીચું થતું હોય છે. એટલે આ વસ્તુ છે. બીજી બાબત એ હતી કે અગાઉની જે પરીક્ષા છે એમાં 300 પ્રશ્નોના જવાબો ખોટા હતા અને હાઈકોર્ટમાં કેસ પણ દાખલ થયો અને હાઈકોર્ટે પણ જે પરીક્ષા લેનાર એજન્સી છે એને બ્લેકલિસ્ટ કરવાની વાત પણ કરી હતી. એટલે હાઈકોર્ટે પણ આ પરીક્ષામાં જે ખામીઓ છે એ અંગે કોમેન્ટ કરીશ. હા, હવે એમાં કઈ ખામીઓ છે? સૌથી મહત્ત્વની ખામી તો છે કે એક સમાન કઠિનતા મૂલ્ય જળવાતું નથી. સૌથી આ મહત્ત્વની મોટામાં મોટી ખામી છે આ પદ્ધતિનો. 71 જેટલા પેપર નીકળ્યા તો 71 પેપરનું કઠિનતા મૂલ્ય એક સમાન નથી હોતું. કોઈ પેપર સહેલું નીકળે, કોઈ એનાથી વધારે કઠિન નીકળે, તો કોઈ એનાથી કઠિન અને કોઈ સૌથી કઠિન પેપર નીકળે. એવો અનુભવ ગયા વખતે વિદ્યાર્થીઓને થયો હતો અને એને પરિણામે જે લોટમાં પેપર સહેલું આવ્યું એ લોટમાં પુષ્કળ વિદ્યાર્થીઓ પાસ થયા અને જે લોટમાં પેપર કઠિન આવ્યું એમાં પાસ થનારની અથવા માર્ક્સનું જે પ્રમાણ છે, રેશિયો, એ નીચો રહે. એટલે આ સૌથી મોટામાં મોટી ખામી એ છે કે એક સમાન કઠિનતા મૂલ્ય જળવાતું નથી. કોઈનું સહેલું આવે, કોઈનું અઘરું પેપર આવે. અને એમાં પણ એક બીજી શંકા એ ઊભી થાય છે કે વિદ્યાર્થીઓને જે લોટ્સમાં ગોઠવવામાં આવ્યા છે એવું
એવી શંકા પણ અહીંયા આ સરકારમાં કરવી સ્થાને નથી કે જાણી જોઈને કોઈ લોટ્સમાં પેપર સહેલું કાઢવામાં આવે અને જાણી જોઈને કોઈ લોટ્સમાં પેપર કઠિન પણ કાઢવામાં આવે. આ એક સંભાવના છે, રાઈટ, અને એ શક્ય પણ છે, રાઈટ. એટલે આ મોટામાં મોટી ખામી આની છે. બીજી બાબત એ છે કે ખોટા પ્રશ્નોની જે સંખ્યા છે એ સંખ્યા આમાં વધી જાય છે. તમે જુઓ કે ઓફલાઈનનું એક પેપર લેવાય છે તો પણ એમાં કેટલી બધી ભૂલો હોય છે. વિદ્યાર્થીઓ કેટલી બધી એમાં વાંધા અરજીઓ કરતા હોય છે. એક પણ પેપર ભૂલ વગરનું હોતું નથી. એક પણ પેપર ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા જે લેવાય છે એમાં એક પણ પેપર એવું નથી હોતું કે જેમાં ભૂલો ન હોય, કે જેમાં વિદ્યાર્થીઓ વાંધા અરજી ન કરતા હોય. હું તમને એનો થોડાક દાખલા આપું કે 20/4/2025ના રોજ જીપીએસસીનું જે 200 ગુણનું પ્રિલિમનું પેપર લેવાયું તો એમાં 37 જેટલી ભૂલો. તમે વિચાર કરો કે એક જ પેપરમાં 37 જેટલી ભૂલો. અહીંયા તો ગયા વખતે 71 શિફ્ટમાં પરીક્ષા લેવાઈ છે, રાઈટ. દરેક શિફ્ટમાં જો 5-10 ભૂલો હોય અને કોઈ શિફ્ટમાં વધુ ભૂલો હોય તો ભૂલોની સંખ્યા કેટલી? ગયા વખતે 300થી વધારે ભૂલો હતી. બીજું કે જીપીએસસીની અગાઉની જે 20 પરીક્ષા હશે એમાં કુલ 280 જેટલી ભૂલો. એટલે પેપર દીઠ સરેરાશ 14 ભૂલો એમાં આપણને જોવા મળે છે. અહીંયા ધારો કે 71 જેટલી શિફ્ટમાં ગયા વખતે પરીક્ષા લેવાઈ, એટલી જ શિફ્ટમાં જો અહીંયા આ સીસીઈની પરીક્ષા લેવાય અને દરેક પેપરમાં જો આટલી 5-10-14-15 ભૂલો હોય તો ભૂલોનું પ્રમાણ છે એ વધારે થાય. એટલે કે દરેક શિફ્ટમાં જો 5-10 ભૂલો હોય તો કુલ ભૂલો કેટલી થાય કે 5-10 ગુણ્યા જેટલી શિફ્ટ હોય એટલી ભૂલો થાય. એટલે કે ઘણી બધી ભૂલો એ થઈ શકે. જો સરેરાશ 10 ભૂલો હોય અને 70 શિફ્ટમાં લેવાય તો 700 જેટલી ભૂલો એ એમાં આવી શકે અને વિદ્યાર્થીઓને પાછળથી એમાં હેરાન થવાનો રહેશે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, અને બીજી ખામી એ છે કે પરીક્ષાનો આખો સમય છે ખૂબ લાંબો સમય એમાં ચાલે છે. આપણે જોયું કે 1 એપ્રિલથી 20 મે પરીક્ષા જ આખો મહિનો ચાલે. તમારી પરીક્ષા જ આખો મહિનો ચાલે. જે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ આપણે એટલા માટે કરીએ છીએ કે ઝડપી પરિણામ આવે. અહીંયા તો એનાથી ઉલટું થાય છે. આખી જે પરીક્ષા છે એ પરીક્ષા જ ખાસું એવો લાંબો સમય સુધી ચાલે. કે કોમ્પ્યુટરથી ઝડપ વધારવાનું જે કાર્ય છે એના બદલે તો અહીંયા વિલંબ થાય છે. ગયા વખતે 1 એપ્રિલથી 20 મે સુધી એ પરીક્ષા ચાલી હતી. એટલે કે 1 મહિના કરતાં વધારે સમય એ પરીક્ષા એ ચાલી હતી. એટલે કે એમાં આટલો બધો સમય એમાં એ જાય છે. ઓફલાઈન હોય તો તમારી પરીક્ષા 1 દિવસમાં પૂરી થઈ જાય, પછી અઠવાડિયામાં કે 10 દિવસમાં રિઝલ્ટ આપવું હોય તો આપી શકાય. હવે એક બીજી સૌથી મહત્ત્વની ખામી આ પરીક્ષા પદ્ધતિની છે કે ઉમેદવારોને તૈયારી માટે એક સમાન સમય મળતો નથી. એક આ સૌથી મોટામાં મોટી ખામી છે. ઓફલાઈન પદ્ધતિ છે એ તમામ વિદ્યાર્થીઓને એક સરખો ટાઈમ આપવામાં આવે છે. જ્યારે અહીંયા શું થશે કે જે વિદ્યાર્થીનો પહેલા લોટમાં આવી ગયો એને એકાદ મહિનો ઓછો સમય મળ્યો અને જે ઉમેદવારનો નંબર છેલ્લા લોટમાં આવ્યો એને તૈયારી કરવા માટે બીજા વધુ 20-25 દિવસ જેટલો સમય મળે. એટલે આ પણ એક અન્યાયી પાસું છે કે જે સમય વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે એક સમાન આપવું જોઈએ પણ એ સમાન અહીંયા અલગ અલગ થઈ જશે. જે વહેલો પહેલા સ્લોટમાં આવ્યો એને સમય ઓછો મળવાનો અને ધારો કે 1 મહિનો પરીક્ષા ચાલી અને છેલ્લા લોટમાં જે વિદ્યાર્થી આવ્યો છે એ વિદ્યાર્થીને 1 મહિનાનો એક્સ્ટ્રા વધારાનો સમય મળશે. જે પરીક્ષા લેવાય છે એનું સોલ્યુશન કરી શકશે અને એ વધારે સારું રિઝલ્ટ છે એ કદાચ લાવી પણ શકે, રાઈટ. એટલે આ બીજી સૌથી મહત્ત્વની એની ખામી છે કે એક સરખો સમય મળતો નથી. વહેલો આવ્યો
પહેલી શિફ્ટમાં નંબર આવ્યો એને ઓછો સમય, અને છેલ્લી શિફ્ટમાં જેનો નંબર આવ્યો એને તૈયારી માટે વધારાનો એક્સ્ટ્રા સમય મળે છે. એટલે આ મોટામાં મોટી ખામી છે. બીજું કે પરિણામમાં વિલંબ આવે છે, કારણ કે આટલી બધી જો પરીક્ષા લેટ થતા હોય તો. બીજું કે ભૂલોનું પ્રમાણ એ વધી જશે. પહેલાંમાં તો તમારે એક જ પેપર છે એટલે મર્યાદિત ભૂલો, જે 10, 15, 20 જે ભૂલો થાય તે. પણ અહીંયા તો 70 જેટલા પેપરો લેવાશે અને દરેકમાં જો ભૂલો હોય. ગુજરાતમાં એવી હજુ સુધી સિસ્ટમ ગોઠવાઈ નથી સ્પર્ધાત્મક પરીક્ષામાં કે કોઈ પેપરમાં ભૂલો ન હોય. પછી હાઈકોર્ટમાં રીટ પિટિશનની સંખ્યા વધશે, વિદ્યાર્થીઓને બિનજરૂરી અદાલતનો આશરો લેવો પડશે, એટલે કેસ વધવાની પણ સંભાવના છે. અને મિત્રો બીજી બે બાબતો કહું કે અગાઉની જે કોમ્પ્યુટર બેઝ પરીક્ષામાં શરૂઆતમાં 34,000 જેટલી વિદ્યાર્થીઓની ક્વેરી આવી હતી. કેટલી? 34,000 જેટલી ક્વેરી આવી હતી જુદી જુદી ખામી અંગે. અને એનું સોલ્યુશન કર્યા પછી પણ 1100 જેટલી ક્ષતિઓ રહી ગઈ હતી. એનો નિકાલ લાવ્યા પછી પણ 1100 જેટલી ક્ષતિઓ રહી હતી. અને છેલ્લે પછી પરીક્ષા લેતી એજન્સીને કહ્યું હતું કે હવે બસ થયું, હવે અમે કોઈ સોલ્યુશન લાવીશું નહીં. કારણ કે એકનું સોલ્યુશન લાવો એટલે બીજી સમસ્યા ઊભી થાય, બીજી ક્વેરી ઊભી થાય. એટલે કે આમાં આ જે ક્ષતિનો પ્રમાણ છે, વધારજોનું પ્રમાણ છે, એ ખૂબ એમાં વધી જાય છે. એટલે વિદ્યાર્થીઓ જે ડિમાન્ડ કરી રહ્યા છે કે ઓફલાઈન પરીક્ષા લેવાવી જોઈએ, એ ખરેખર વિદ્યાર્થીઓના હિતમાં છે. બીજું, પરીક્ષાની પારદર્શિતા ઉપર સવાલ થશે. અગત્યનો મુદ્દો એ છે કે પેપરનું કઠિનતા મૂલ્ય આ સૌથી મહત્ત્વનો મુદ્દો છે. જે તમે 70-71 પેપર કાઢશો એ બધાનું લેવલ કઠિનતાની દૃષ્ટિએ એક સમાન છે કે કેમ, એ સૌથી મહત્ત્વની બાબત છે. પછી વિદ્યાર્થીઓ શંકા ઊભી કરશે કે પહેલા સ્લોટમાં પેપર એકદમ ઇઝી કાઢ્યું, જે ગયા વખતે અમે ખુદ પ્રશ્નો જોયા છે કે કેટલાક પેપરમાં તો પ્રશ્નો જે પૂછ્યા એ લગભગ 5મા 7મા ધોરણના લેવલના પ્રશ્નો હતા, રાઈટ. એટલે આ જે બાબત છે એ સૌથી ગંભીર બાબત છે. કયા સેટમાં કેવું પેપર નીકળે છે તે આ બીજી બાબત. અને નોર્મલાઇઝેશન અંગે વિદ્યાર્થીઓની જે શંકા કુશંકા છે એ વ્યાજબી છે. એટલે પરીક્ષા છે એ પરીક્ષા એક જ ફેઝમાં લેવાય તો ખૂબ મહત્ત્વનો છે. અને હું તમને મિત્રો વાત કરું કે થોડાક સમય પહેલાં બિહારમાં એક પરીક્ષા બે આ રીતના ભાગમાં લેવાની વાત હતી. ત્યાં ખૂબ જ મોટું એવું આંદોલન ચાલ્યું અને પછી સરકારને ઝૂકવું પડ્યું અને પરીક્ષા ત્યાં એક જ સેશનમાં લેવાઈ. કારણ કે આ પરીક્ષા એ પરીક્ષા વિદ્યાર્થીની કારકિર્દી સાથે જોડાયેલી છે. અને જો કોઈ સ્લોટમાં પેપર તમે ઈરાદાપૂર્વક એકદમ અતિશય સહેલું કાઢો અને બીજામાં અતિશય અઘરું પેપર કાઢો તો વિદ્યાર્થીઓને 100% એમાં અન્યાય થવાની સંભાવના છે. પરીક્ષામાં અન્યાય અંગેના અમારા અગાઉના આ વિડીયો છે, આપે જોયા ન હોય તો વિડીયો જોઈ લેવા વિનંતી છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્ત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.